નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુસફર પરિવારમાં ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું। જો આપે હજી પણ એજ્યુસફરની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો આપ સબસ્ક્રાઇબ ઉપર ક્લિક કરો। બાજુની અંદર બેલ આઇકોન આવશે, બેલ આઇકોન ઉપર આપ ક્લિક કરશો તો આપના મોબાઈલની અંદર તમામ એજ્યુસફરની YouTube ચેનલના નોટિફિકેશન આપણે મળશે। મિત્રો, આપણે ભૂગોળ ભણી રહ્યા છીએ અને એમાં આજે એક મુદ્દો ભણવાના છીએ જેનું નામ છે ગ્લોબલ વોર્મિંગ। તો આજનો જે આપણો મુદ્દો છે એનું ટાઇટલ છે ગ્લોબલ વોર્મિંગ। જો ગ્લોબલ વોર્મિંગ એટલે વૈશ્વિક તાપ વૃદ્ધિ। જો આ એક પૃથ્વીનો મેં ફોટોગ્રાફ રાખ્યો છે અને નીચે એક વ્યક્તિનો હાથ છે, તો આ ફોટો એવું બતાવે છે જો પૃથ્વી ગરમ થશે તો એની અસર માનવીના જીવન ઉપર પડશે અને ધીમે ધીમે માનવીનો સર્વનાશ થશે। જો આપણે આ જ રીતના પૃથ્વીનું તાપમાન વધતું જશે તો એક દિવસ એવો આવશે કે જ્યારે સંપૂર્ણ માનવ જાતિનો વિનાશ પણ થઈ શકે। આ સંભાવના છે ભવિષ્યની, પણ એને અટકાવવાના શું શું ઉપાયો છે એ બધી ચર્ચા હવે આપણે ડીપમાં કરીએ। તો સૌથી પહેલા ગ્લોબલ વોર્મિંગ એટલે શું એ આપણે સમજવું પડે। તો આ ફોટા ઉપરથી તમને થોડી એવી માહિતી મળતી હશે કે ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વી છે એમનું ગરમ થવું, કે પૃથ્વીની આસપાસ વાતાવરણ આવેલું છે। આ જે પૃથ્વીનું વાતાવરણ છે એ ઘણા વર્ષોથી ધીમે ધીમે ગરમ થઈ રહ્યું છે અથવા વાતાવરણનું તાપમાન વધી રહ્યું છે। આ જે ઘટના છે એમને ગ્લોબલ વોર્મિંગ તરીકે ઓળખવામાં આવે છે અથવા વૈશ્વિક તાપ વૃદ્ધિ। તો હવે આપણે એ સમજીએ કે આ પૃથ્વીનું જે વાતાવરણ છે એનું તાપમાન વધે છે શું કામ? તો એનું તાપમાન વધવાનું કારણ એક છે સૂર્ય। આ જે સૂર્ય છે ત્યાંથી આપણને એમના જે કિરણો છે આ કિરણો પૃથ્વી ઉપર આવે છે અને આ કિરણોના કારણે, સૂર્યના કિરણોના કારણે પૃથ્વીની સપાટી ગરમ થાય અને પૃથ્વીની સપાટી જ્યારે ગરમ થાય ત્યારે પૃથ્વીની જે ફરતે આવરણ આવેલું છે એને આપણે વાતાવરણ તરીકે ઓળખીએ છીએ। તો આ વાતાવરણ પણ ગરમ થાય છે, પણ એ નેચરલી રીતના ગરમ થાય છે, એને આપણે ગ્રીન હાઉસ ઇફેક્ટ તરીકે ઓળખીએ। પણ એમાં જો માનવ હસ્તક્ષેપ કરે, માનવોના હસ્તક્ષેપ થવાના કારણે જે આપણું વાતાવરણ છે એમાં ગ્રીન હાઉસ ગેસો ખૂબ વધી ગયા અને આ ગ્રીન હાઉસના ગેસો છે એના એક્ઝામ્પલ આપણે સૌ પહેલા જોઈ લઈએ કે CO2 એટલે કાર્બન ડાયોક્સાઇડ, એને મિથેન તરીકે ઓળખવામાં આવે છે। પછી N2O એટલે કે નાઇટ્રસ ઓક્સાઇડ, પછી CFC ને કહેવામાં આવે છે ક્લોરોફ્લોરોકાર્બન। આ બધા જે ગેસો છે એને ગ્રીન હાઉસ ગેસો તરીકે ઓળખવામાં આવે છે। આ ખાસ યાદ રાખજો કે આ બધા ગેસોના નામ કાર્બન ડાયોક્સાઇડ, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ અને CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન, આ બધા ગ્રીન હાઉસ ગેસો છે। એમનું જે ઉત્પાદન પૃથ્વી ઉપર માનવો જે કરે છે એના કારણે એ પૃથ્વી સપાટી ઉપર આ ગેસો વધી રહ્યા છે, જેના કારણે પૃથ્વી સપાટી ઉપર ગ્રીન હાઉસ ઇફેક્ટ છે એ વધવા લાગી અને એના કારણે તાપમાન વધવા લાગ્યું। હવે એને આપણે વધારે વિસ્તૃત સમજીએ તો સૂર્યના જે કિરણો છે એ જ્યારે પૃથ્વી સપાટી ઉપર આવે અને પછી એમનું પરાવર્તન થતું હોય છે આ કિરણોનું, પણ પરાવર્તન થાય ત્યારે CO2 નામનો એક ગેસ છે, કાર્બન ડાયોક્સાઇડ। આ ગેસ એમાં ઇન્ફ્રારેડ કિરણો જે છે, લાંબી તરંગ લંબાઈ વાળા ઇન્ફ્રારેડ કિરણો એમનું શોષણ કરી લે અને એને ફરી પાછા પૃથ્વી તરફ મોકલી આપે। જો આ આખી ઘટના ખાસ અગત્યની છે। ગ્લોબલ વોર્મિંગનો આખો જે કોન્સેપ્ટ છે એ તમને આના ઉપરથી સમજાય જાય। જે સૂર્ય છે એમના કિરણો પૃથ્વી તરફ આવે, ત્યાર પછી પૃથ્વી સપાટી ઉપર આવી જાય અને ત્યાર પછી પૃથ્વી સપાટી પરથી એનું પરાવર્તન થાય અને ફરી પાછા આકાશમાં જાય। અવકાશ તરફ જ્યારે જતા હોય ત્યારે એના વાતાવરણમાં જે CO2 આવેલો છે આ CO2 ગેસ લાંબી તરંગ લંબાઈવાળા જે ઇન્ફ્રારેડ કિરણો છે એમનું શોષણ કરે અને એ શોષણ કરેલા ઇન્ફ્રારેડ કિરણોને ફરી પાછા પૃથ્વી સપાટી તરફ મોકલી આપે અને આના કારણે જે ઇન્ફ્રારેડ કિરણો છે એ પૃથ્વી સપાટી પર પરત આવે અને વાતાવરણનું તાપમાન વધી જાય। જો આ એક બહુ સરસ ફોટોગ્રાફ છે, આમાંથી તમે એકદમ સરસ રીતના ગ્લોબલ વોર્મિંગની ઇફેક્ટ સમજી જશો। જો આ છે નેચરલ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે કુદરતી રીતના ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે જેથી પૃથ્વી ઉપરનું તાપમાન મેન્ટેન થઈ રહે, જળવાઈ રહે તાપમાન, ખૂબ ઠંડી ન થઈ જાય પૃથ્વી, એટલા માટે કુદરતી રીતના ગ્રીન હાઉસ ઇફેક્ટ થાય છે એ। અને અહીંયા હ્યુમન એન્હેન્સ ગ્રીન હાઉસ ઇફેક્ટ એટલે કે માનવોના હસ્તક્ષેપના કારણે જે ગ્રીન હાઉસ અસર ઉત્પન્ન થાય છે એનું આ ફોટોગ્રાફમાં મેં વર્ણન કરેલું છે અને અહીંયા કુદરતી રીતના ગ્રીન હાઉસ ઇફેક્ટનું વર્ણન છે।
તો સૌથી પહેલા આપણે સમજીએ કે અહીંયા પણ સૂર્ય આવેલો છે. જે હું એકડો કરું છું ત્યાં સૂર્ય છે, સન. પછી અહીંયા જે હું એકડો કરું છું એ પણ સૂર્ય છે. એ સોલાર રેડિયેશન કરીને આ કિરણો પૃથ્વી ઉપર મોકલે છે. જો આ એરો જોવો છો તમે, આ એરાથી અહીંયા પણ કિરણો પૃથ્વી ઉપર આવે છે. રેમિડિયેટ હીટ એટલે કે ફરી પાછી અહીંયાથી પૃથ્વી તરફથી જે છે એ વાતાવરણમાં ગરમી પાછી જાય છે. જો અહીંયા તમે આ એરો છે એ મોટો છે, કારણ કે કુદરતી રીતના ગ્રીન હાઉસ ગેસો છે એ થોડી ઉર્જાને પાછી મોકલે છે પૃથ્વી ઉપર, કારણ કે ગ્રીન હાઉસ ગેસ ઓછા છે. અને આ જે માણસોના કારણે જે પ્રભાવ ઉત્પન્ન થયો ગ્રીન હાઉસ અસર, એમાં જુઓ તમે અહીંયા લેસ હીટ એક્સેપ્ટ ઇનટુ સ્પેસ, એટલે કે થોડી ઓછી ગરમી અવકાશમાં જાય છે, જાજી ગરમી ફરી પાછી પૃથ્વી ઉપર આવે છે. જો અહીંયા આ એરાથી બતાવ્યું છે મોર રિમિટેડ હીટ, એટલે મોટા ભાગની ગરમી પૃથ્વી તરફ ગ્રીન હાઉસ ગેસોના કારણે પાછી આવે છે. એટલે આપણે અહીંયા સમજી શકીએ છીએ કે જે માણસોના કારણે ગ્રીન હાઉસ ગેસો વધે છે, CO2, મિથેન, નાઇટ્રસ ઓક્સાઇડ, પછી CFC, ક્લોરોફ્લોરોકાર્બન, આ બધા જ ગ્રીન હાઉસ ગેસોને કારણે સૂર્યના કિરણો ફરી પાછા વધારે પ્રમાણમાં પૃથ્વી ઉપર પાછા આવે છે, જેના કારણે પૃથ્વીનું તાપમાન વધે છે. આના ઉપરથી તમે સમજી ગયા હશો કે આ આખી કોન્સેપ્ટ ગ્રીન હાઉસ ઇફેક્ટ અને ગ્લોબલ વોર્મિંગ કઈ રીતના તાપમાનમાં વધારો કરે છે. એ આપણે જોયું તાપમાન વધે છે, જેના કારણે પૃથ્વી ઉપર પ્રલય આવવાની શક્યતા રહેલી છે. તો હવે આ પ્રલય ન આવે તો આપણે આ ગ્લોબલ વોર્મિંગને અટકાવવું કઈ રીતના, એના ઉપાયો હવે આપણે જોઈએ. તો હવે જે આપણો મુદ્દો છે એ છે ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેનું સોલ્યુશન. ગ્લોબલ વોર્મિંગને અટકાવવા માટેના પગલાં શું શું લેવા જોઈએ એની આપણે ચર્ચા કરીએ. તો આપણે સૌ જાણીએ છીએ કે માનવીની વિવિધ પ્રવૃત્તિઓને કારણે દિવસે ને દિવસે તાપમાન વધે છે પૃથ્વીનું, અને આ તાપમાન વધે છે એનું કારણ છે ગ્રીન હાઉસ ગેસો. આ ગ્રીન હાઉસ ગેસના આપણે ફરી પાછા ઉદાહરણ હું તમને કહી દઉં એટલે યાદ રહી જાય કે મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ અને ક્લોરોફ્લોરોકાર્બન, આ 4 ગેસ તો તમારે ખાસ યાદ રાખવાના છે. મિથેન, કાર્બન ડાયોક્સાઇડ, નાઇટ્રસ ઓક્સાઇડ અને CFC એટલે કે ક્લોરોફ્લોરોકાર્બન. આ ગેસો જે છે ગ્રીન હાઉસ ગેસ, આ ગેસોને આપણે ઉત્સર્જન ખૂબ ઓછું થાય એવું ધ્યાન રાખીએ તો પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે અથવા વધારો ન થાય તાપમાનમાં. આ પહેલો મુદ્દો આપણે જોયો. હવે આ ગ્રીન હાઉસ ગેસ છે એને અટકાવવા માટે, એનું ઉત્સર્જનને અટકાવવા માટે આપણે કયા કયા પગલાં ભરવા જોઈએ એની આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. જો પહેલા તો પ્રદૂષણને અટકાવવું પડે, પ્રદૂષણને અટકાવવું પડે પહેલો મુદ્દો. ત્યાર પછી બીજો મુદ્દો કે જે પ્રદૂષણના કારણે જે ધુમાડો જાય છે વાતાવરણમાં, આ જે ધુમાડો છે એને આપણે શુદ્ધ કરીને વાતાવરણમાં છોડવો જોઈએ. જે ચારકોલની એક પ્રક્રિયા છે આખી, પણ એ આપણે બહુ ડીપમાં થઈ જશે, એ જાણવાની જરૂર નથી. પણ માત્ર તમારે એટલું યાદ રાખવાનું છે કે જે વાતાવરણમાં જે આ ધુમાડો, પ્રદૂષણ, ઉદ્યોગોનો જે ધુમાડો છે એ ઉમેરાય છે, આ ધુમાડાને આપણે શુદ્ધ કરવો જોઈએ, જેથી કરીને એટલું પ્રદૂષણ ઓછું થાય. ત્યાર પછી બીજો મુદ્દો આપણે ચર્ચા કરીએ કે જે પરિવહનના સાધનો છે, આ સાધનો ડીઝલ અને પેટ્રોલથી ચાલતા હોય એવા સાધનોનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. હવે તો આપણને એવો વિચાર આવે કે આ ઉપયોગ ઘટાડી દઈએ તો આપણે પછી કઈ રીતના પરિવહન કરવું? તો સૌથી સરળ રસ્તો છે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો. એટલે કે જે આપણી સ્ટેટની જે ગવર્મેન્ટની બસ હોય કે કોઈ પણ વધારે એક વાહનમાં વધારે વ્યક્તિ બેસી શકે એવા વાહનોનો ઉપયોગ કરવો જોઈએ. આપણે પર્સનલ વાહન લઈને નીકળીએ તો એમાં જે ડીઝલ બળે એની માત્રા વધારે હોય, કારણ કે એમાં આપણે એક જ સવારી કરી શકીએ, અને ઘણા બધા સાથે આપણે સવારી કરતા હોય લોકો પબ્લિક ટ્રાન્સપોર્ટમાં, તો એટલું વાતાવરણમાં આ જે પરિવહનના સાધનો છે એનાથી જે પ્રદૂષણ થાય છે એ ઓછું થાય. પછી બીજો મુદ્દો એ છે કે અશ્મિભૂત બળતણો છે જે, આમનો પણ ઉપયોગ ઓછો કરવો જોઈએ. પછી વન વિસ્તાર વધારવો જોઈએ. હવે આપણને એવો વિચાર આવે કે વન વિસ્તાર વધારે તો ગ્લોબલ વોર્મિંગ થોડું અટકી જાય, પણ વન વિસ્તાર વધે તો વૃક્ષોની સંખ્યા વધે, અને આ વૃક્ષોની જો સંખ્યા વધી જાય તો વૃક્ષો છે એ પોતાના શ્વસનમાં CO2 નું શોષણ કરતો હોય છે. CO2 ની હાજરીમાં પોતાનો ખોરાક બનાવે, એટલે CO2 નું વૃક્ષો છે એ શોષણ કરે અને વાતાવરણમાં ઓક્સિજન પાછો આપે અથવા વાતાવરણમાં ઓક્સિજન મુક્ત કરે, જે આપણને ઉપયોગી છે. એટલે વૃક્ષો છે એ આપણા માટે ઓક્સિજન ઉત્પન્ન કરવાની ફેક્ટરી છે, આપણે એવું કહી શકીએ. તો જેમ વૃક્ષોની સંખ્યા વધારે, વન વિસ્તાર વધારે, એમ વાતાવરણ વધારે ચોખ્ખું થાય અને એમાંથી કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ જાય. એટલા માટે આપણે વન વિસ્તાર વધારવો જોઈએ. પછી સોલાર ઉર્જાનો વધારે ઉપયોગ કરવો જોઈએ. આપણે ઇલેક્ટ્રિસિટી ઉપયોગ કરીએ એના કરતાં સોલાર વધારે ઉપયોગ કરીએ. સોલાર કુકર, આમના ઉદાહરણ આપણે જોઈએ તો સોલાર વોટર હીટર, આ બધા જ છે આ એના સોલાર. પછી સોલાર લાઇટ, આ બધાનો આપણે ઉપયોગ વધારે કરીએ તો જે આપણે
વીજળી ઉત્પન્ન કરવા માટે કોલસો બાળવો પડે છે. આ કોલસો ન બાળીએ તો કોલસો પણ એક કાર્બન ઉત્પન્ન કરવાનો એક ખનિજ પદાર્થ છે. તો એમાંથી પણ કાર્બન ડાયોક્સાઇડ તો ઉત્પન્ન થાય જ છે, પણ ઓછી માત્રામાં થાય છે. તો એના કારણે આપણે વાતાવરણને સ્વચ્છ રાખી શકીએ જો સોલાર ઉર્જાનો આપણે ઉપયોગ વધારીએ તો. પછી સૌથી સારો રસ્તો છે ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટેનો, સૌથી સારો રસ્તો છે જાગૃતિ. તો જાગૃતિ કઈ રીતના લાવી સમાજમાં? તો કે શાળાઓ અને કોલેજ આ બંને જ કક્ષાએ વિદ્યાર્થીઓને જાગૃત કરવા જોઈએ. વિદ્યાર્થીઓ જાગૃત થશે તો એ ભવિષ્યના નાગરિક છે અને આ નાગરિકની એ ફરજો અદા કરશે તો પછી ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે એ જાગૃત થઈ જશે. તો આપણે આગળ જેટલા મુદ્દાની ચર્ચા કરી ગ્લોબલ વોર્મિંગ અટકાવવા માટે એ બધા જ મુદ્દાઓનું એ પાલન કરશે અને વધારેમાં વધારે વાતાવરણ ચોખ્ખું રહે એની તકેદારી રાખશે. તો આનાથી આખો એક પ્રબુદ્ધ સમાજનું નિર્માણ થશે જો જાગૃતિ આપણે સમાજમાં લાવીશું તો. અને આ જાગૃતિના કારણે આપણે ગ્લોબલ વોર્મિંગને અટકાવી શકીશું. તો મિત્રો, તમને આ લેક્ચર જો પસંદ આવ્યો હોય તો જરૂરથી તમે યુટ્યુબમાં કમેન્ટ બોક્સ છે ત્યાં કમેન્ટ લખજો અને આ લેક્ચરને જરૂરથી લાઈક કરજો.